એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જાગ્યા સુરત મનપાના શાસકો। ભૂતિયા ડેમોલિશનના મુદ્દે સુરત મનપાએ કર્યા તપાસના આદેશ। સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે આપ્યા તપાસના આદેશ। એસએમસીના અધિકારી લાઈન દોરી માટે ગયા હતા અને એસએમસીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો। સુરત મનપાના સેન્ટ્રલ ઝોન તરફથી નથી કરાયું આ ડેમોલિશન। મનપાએ ફક્ત ડિમાર્કેશન કરવા માટે માંગ્યો હતો બંદોબસ્ત અને તપાસમાં જેને ડેમોલિશન કર્યું હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે બોલવાનું ટાળ્યું અને પોલીસ ફરિયાદ થશે કે નહીં તે મુદ્દે તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી। ડેમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે।